નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોની દિવસની શરૂઆત સારી રહેશે. આજે તમારે બિનજરૂરી દલીલબાજીથી બચવું જોઈએ. આ કારણે તમારા પ્રિયજનો તમારાથી નારાજ થઈ શકે છે. વૃષભ રાશિના લોકોનું પારિવારિક વાતાવરણ સારું રહેશે. તમે પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક કરી શકો છો. તમારી દિનચર્યા ખૂબ સારી રહેશે. મિથુન રાશિના લોકોના પરિવારના સભ્યો સાથે આજે મતભેદ થઈ શકે છે. તમારે કાર્યસ્થળમાં અન્યની ભૂલોની ભરપાઈ કરવી પડશે. અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. વિવાહિત જીવન સુખમય રહેશે. કર્ક રાશિના લોકોની મહિલાઓ આજે થોડો થાક અનુભવશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકશો. સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશો. સિંહ રાશિના લોકોએ આજે તણાવ લેવાનું ટાળવું જોઈએ. તમે બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લઈ શકો છો. તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. પૈસાની અછતને કારણે તમે થોડા ચિંતિત રહેશો. કન્યા રાશિના લોકોનો દિવસ આજે શુભ રહેશે. નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો છે. વેપારમાં અણધાર્યા નાણાકીય લાભ થઈ શકે છે. મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. તુલા રાશિના લોકોએ ધાર્મિક કાર્યોમાં રસ અને શ્રદ્ધા જાળવી રાખવી. કાર્યસ્થળ પર લોકોનો વ્યવહાર તમારા માટે અનુકૂળ રહેશે નહીં. તમે બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત થઈ શકો છો. વૃશ્ચિક રાશિના લોકોએ નાની નાની બાબતોમાં બિનજરૂરી રીતે ફસવાનું ટાળવું જોઈએ. સરકારી કામમાં કોઈ સાપેક્ષ લાભ થશે નહીં. તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલાક અવરોધો સાથે સફળતા મળશે. ધન રાશિના લોકો આજે થોડી મુશ્કેલીમાં રહેશે. ભવિષ્ય વિશે થોડી ચિંતા રહેશે. આજે નાણાકીય નુકસાન થઈ શકે છે. તમારે બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ. મકર રાશિના લોકો આજે ખૂબ જ ખુશ રહેશે. અધિકારીઓ તમારા પ્રમોશન અંગે કેટલાક નિર્ણયો લઈ શકે છે. વેપારમાં સારો આર્થિક લાભ થશે. લેણદેણ સંબંધિત કામમાં તમને સફળતા મળશે. કુંભ રાશિના લોકો અધિકારીઓની સામે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની તકો છે. પોતાના નિવેદન શૈલીથી લોકોને તમે પ્રભાવિત કરશો. મિત્રો પાછળ પૈસા ખર્ચ થશે. મીન રાશિના લોકોને વિદેશ પ્રવાસની તકો છે. કોઈ પર વધારે નિર્ભર રહેવું યોગ્ય નથી. તમારી વાતચીત કરવાની શૈલી ખૂબ જ આકર્ષક રહેશે. ધંધામાં ખર્ચ થવાની સંભાવના છે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.